એક રાજા, બે ભયંકર શત્રુઓ અને એક એવો નિર્ણય જેણે ઇતિહાસ બદલી નાખ્યો. ભગવાન શ્રી કૃષ્ણે યુદ્ધ જીતવાને બદલે પોતાની પ્રજાને બચાવવાનું પસંદ કર્યું અને પછી સર્જાયો પૃથ્વીનો સૌથી ભવ્ય ચમત્કાર, સોનાની નગરી દ્વારકા. આખી કથા સાંભળીને તમે પણ શ્રી કૃષ્ણની દિવ્ય લીલાને નમન કરશો. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સોનાની નગરી દ્વારકાના નિર્માણની કથા અત્યંત અલૌકિક, ભવ્ય અને રોમાંચક છે, જે તેમની દિવ્યતા અને પોતાના ભક્તો પ્રત્યેની રક્ષાત્મક ભાવનાને પ્રગટ કરે છે. મથુરામાં જ્યારે શ્રી કૃષ્ણ અને બલરામે અત્યાચારી રાજા કંસનો વધ કર્યો, ત્યારે કંસના સસરા અને મગજ શક્તિશાળી સમ્રાટ જરાસંધે ભારે ક્રોધિત થઈને મથુરા પર આક્રમણ કરવાનું શરૂ કર્યું. જરાસંધે એક કે બે વાર નહીં, પરંતુ આખી 17 વખત વિશાળ સેના સાથે મથુરા પર હુમલો કર્યો અને દર વખતે શ્રી કૃષ્ણ અને બલરામે તેને હરાવીને પાછો મોકલ્યો. પરંતુ આ સતત ચાલતા યુદ્ધોને કારણે મથુરાની નિર્દોષ જનતા, યાદવો અને આખું સામ્રાજ્ય સતત ભય, અશાંતિ અને વિનાશની ગર્તામાં ધકેલાઈ રહ્યું હતું. આ દરમિયાન જરાસંધે મથુરાનો વિનાશ વહેલા કરવા માટે કર્યાવન નામના એક અજય અને ક્રૂર યવન સાથે હાથ મિલાવ્યો, જેણે કોઈ પણ યદુવંશી શસ્ત્રથી મારી ન શકે તેવું વરદાન પ્રાપ્ત હતું. કલયુગને જ્યારે મથુરાને ચારે તરફથી ઘેરી લીધું, ત્યારે શ્રી કૃષ્ણ સમજી ગયા કે પોતાના લોકોને કાયમી શાંતિ અને સુરક્ષા માટે હવે રણભૂમિ છોડીને એક એવા સુરક્ષિત અને અભેદ સ્થાન પર જવું જોઈએ જ્યાં કોઈ શત્રુ ક્યારેય પહોંચી ન શકે. તેથી જ શ્રી કૃષ્ણને ઇતિહાસમાં રણછોડ રાય તરીકે પણ ઓળખવામાં આવ્યા, કારણ કે તેઓ પોતાના સન્માન કરતાં પોતાના લોકોની જીવની રક્ષાને વધુ મહત્ત્વ આપતા હતા. શ્રી કૃષ્ણે ભારત વર્ષના પશ્ચિમ કિનારે અરબી સમુદ્રની મધ્યમાં આવેલી કુશસ્થલી નામની પવિત્ર જમીને પોતાના નવા રાજ્ય માટે પસંદ કરી, જે ચારે બાજુથી સમુદ્રથી ઘેરાયેલી અને સુરક્ષિત હતી. સમુદ્ર કિનારે પહોંચીને શ્રી કૃષ્ણે સમુદ્ર દેવની આરાધના કરી અને પોતાના ભક્તો માટે 12 યોજના જેટલી જમીન માંગી, જે સમુદ્ર દેવે હર્ષદ પ્રદાન કરી. આ દિવ્ય ભૂમિ પર ભવ્ય નગરીના નિર્માણ માટે શ્રી કૃષ્ણે દેવોના પરમ શિલ્પી ભગવાન વિશ્વકર્માનું આહ્વાન કર્યું. વિશ્વકર્માજીએ ભગવાન કૃષ્ણની ઈચ્છા અનુસાર રાતોરાત એક અકલ્પનીય અને અલૌકિક સોનાની નગરીનું સર્જન કર્યું, જેમાં માનવીય કલ્પનાથી પર એવી વાસ્તુકલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ આખી નગરી શુદ્ધ સોના, કિંમતી હીરા, માણિક અને અણમોલ રત્નોથી બનેલી હતી, જેના કારણે દિવ્ય આત્મા, દિવ્ય આભા સૂર્યના તેમજ પણ ઝાંખી પડી દે તેવી ઝળહળતી હતી. દ્વારકામાં અતિ સુંદર અને ભવ્ય મહેલો, વિશાળ રાજમાર્ગો, કલાત્મક બગીચાઓ, સરોવરો અને ગગનચુંબી ગોપુરો બનાવવામાં આવ્યા હતા, જેમાં ખુદ ભગવાન શ્રી કૃષ્ણ માટે તમામ વૈભવથી સજ્જ 16,000 મહેલો તૈયાર કરવામાં આવ્યા હતા. આ નગરીની ભૌગોલિક સ્થિતિ એવી વિશિષ્ટ હતી કે સમુદ્રની વચ્ચે હોવાને કારણે કોઈ પણ વિદેશી કે શત્રુ સેના માટે તેના પર આક્રમણ કરવું અશક્ય હતું. તેથી જ તેનું નામ દ્વારકા અથવા દ્વારાવતી રાખવામાં આવ્યું, જેનો અર્થ થાય છે મોક્ષનું દ્વાર અથવા અનેક પ્રવેશ દ્વારો ધરાવતી સુરક્ષિત નગરી. જ્યારે આ ભવ્ય નગરી પૂર્ણ થઈ, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાની દિવ્ય યોગમાયા અને વિશિષ્ટ શક્તિઓ દ્વારા રાતોરાત મથુરાના તમામ સૂતેલા પ્રજાજનોનો, પશુઓ અને સ્ત્રી પુરુષોને કોઈ પણ ઈજા કે થાક વગર સુરક્ષિત રીતે દ્વારકામાં સ્થાનાંતરિત કરી દીધા. બીજા દિવસે સવારે જ્યારે મથુરાવાસીઓએ આંખો ખોલી, ત્યારે તેઓ પોતાને એક પરમ શાંત, અતિ વૈભવ
અને અત્યંત સુરક્ષિત સોનાની નગરીમાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને શ્રી કૃષ્ણની લીલા સામે નમસ્તક થઈ ગયા. આ રીતે પોતાના પરમ ભક્તો અને પ્રજાની સંપૂર્ણ સુરક્ષા અને કલ્યાણ કાજે ભગવાને પૃથ્વી પર સ્વર્ગ સમાન દ્વારકા ધામની સ્થાપના કરી, જે આજે પણ કરોડો શ્રદ્ધાઓ માટે ભક્તિ, શ્રદ્ધા અને દિવ્ય ચમત્કારનું પરમ પ્રતીક છે.